આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આશા કરું છું બધા મજામાં છે. અને આજ આપણે ઘરે બને છે સુરમાના લાડવા. જો અહીંયા હે ને લાડવા બનાવવાનું કામ ચાલુ છે. અને આપણે હે ને ઘરમાં જો અહીંયા ને બધા ચા પીવે છે. જો અહીંયા પીવો બધા ચા પીવાનું છે. પહેલાં હે ને આપણે ચા પી લઈએ. ચા પીને આપણે પી ગયા છીએ રોટલા ભાંગવા. જો અહીંયા થાય છે રોટલા અને આ કરે છે રોટલા. તો પહેલાં છે ને આપણે ફટાફટ બધા રોટલા ભાંગી નાખી પછી આપણું બ્લોગ ચાલુ કરીએ. તો બને રહીએ આપણા બ્લોગમાં. રોટલા ભાંગીને કરી નાખ્યું છે બધું લોટ જેવું. અને હવે આપણે આના બનાવવાના છે લાડવા. અને અહીંયા હે ને અમારા ભૂમિને રમાડે છે. અને જો પાવડર લગાડે છે ને કેવી કરી નાખી છે. અને આપણે હે ને તો અહીંયા લાડવા બનાવવાનું કામ ચાલુ છે હજી. તો હવે હે ને આપણે આના સીધા લાડવા જ બનાવવાના રહીએ. લાડવા બનાવવા હે ને જો ગોળની સાણી મૂકી દીધી છે. અને હવે હે ને આપણે પછી આ લોટ નાખવાનો હોય. પણ ગોળની સાણી આવે ને પછી આપણે નાખવાનો હોય. અને જો અહીંયા હે ને દેવલી ખાય છે સેવ સમોસા. જો હે ને લોટ નાખે છે. લાડવા હે ને બની ગયા. અને હવે જો આપણે ખાલી હાના લાડવા વારવાના છે. લાડવા વાળાને પછી હું તમને દેખાડું. તો લાડવા એને બની ગયા છે. જો આ રહ્યા લાડવા. તો આપણે એને લાડવા બનાવી રહ્યા છે. અને આપણે એને પેલા થોડીક વાર આને ફ્રીજમાં મૂકી કે કડક થઈ જાય. લાડવા એને આપણે ફ્રીજમાં મૂકી દીધા છે. અને અહીંયા જો બહાર બધા છે ને લાડવા ખાય છે. તમારા બા બધા ખાય છે લાડવા. અહીંયા જો રાહુલ ફોન જો છે. જો તમને બધાને આપણો બ્લોગ સારો લાગે ને તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.